સવા સરગીના લાડુ બનાવી આપ્યા, જળ જમનાની જારી સાથે ભરી આપી. પ્રથમ પ્રભુને જમાડજો, પ્રભુના પાહોલે પખાડી શરણામત લેજો ને વેલાસર પાછા પોકળંગ પરત ફરજો, નાથ પરત ફરજો. સતી મિલન દે કહે રે સ્વામી અમે પુત્ર રે વિના આજી પૂજારી રે જમે પૂજારી રાય રણ છોડના પૂજારી પૂજા કર સુરે જમે ભક્તિ કર રાય રણ છોડની ભક્તિ કર બાપુ ક્યાંક આઠિયા ચડી જાવ આના કે તમને અત્યારે દાખલ કરવા જોઈએ, આને કડીક રાખો નોખું હોય આ લેવો મેટ માં આ દેવાય આવી આવો. એક તો ગાતું નથી ને હારો હારે આવ્યું તે બેટી ના હો તું એને હાસે હું આ બેઠો આ તમે લડી લ્યો. હા મારી નાડી ઢીલી કરી નાખી પણ તમને ના જ પડી હતી. એક તો આપણે વાંધાય નાને ક્યાં આમ જો ઓહો હાથમાં નહીં રહેતું. ઓય નામ બામ નહીં પકડતા. એ બાપુ જો જો નહીં એની સળી નહીં કરો. એ બાપુ આ બાપુ હા ઉગી ગયા ઉગેડા બાપુ ઉગી ગયા. ભગવાન માટે થાળ લાવ્યો છું, ભગવાનને જમાડી દો. લાડવા લઈ આયા ભગી પણ આપણે ખોટી જગ્યાએ એવા તણી. કેમ? પથ્થરની મૂર્તિ લાડવા નો જમે. ચાર કેવો બાપુ ચાર આ ક્યાં જાય? હા એને એક લાડવો દેવો પડે. ભગવાન નો જમે તો તમે જમી લેજો બાપુ. હે ટ્રાય તો કરો હાલો કાઈક થાય છે. ઈ તો કાઈ જમશે નહીં, અમે જમશું બાપુ. હા હા અરે દ્વારિકાના કાના કાલા માતા જશોદાજીના જાયા વાલા થાળ જમન લાલજી. અરે લાડુ વાળી લાવ્યો આવા જણાને જમનાજીના જણા ભરી આવ્યો વાલા જણા ભરી આવ્યો.
દ્વારિકાના દેવળે આવું. દ્વારિકાના દેવળે આવું. હાથ જોડી બાળકને મનાવું. અરે તું ગાનો કમળ ગાનો માતા સોનાર લાડલો. તું ગાનો ગાનો કમળ ગાનો માતા સોનાર લાડલો. રાણી રે રાધી કાના સુડી કેરો ચાંદલો. વાલા સુડી કેરો ચાંદલો. વાકડી જા છે વાળ રે તારા. ગોરા ગુલાબી ગાલ છે તારા. વાલા થાળ જમોન લાલજી. આવતાલ જમો કાળજી. આ પ્રભુ આપની જમીન તો સાત ને સુટા લાડુ અને જારી કર્યા ઘા મારા. હું થયું બાપુ શેનો અવાજ હતો? હું ખખડાવે તું હું તો મોટી હાથમાં કેરું ના જો. એ બાપુ આ મંદિરનો ઉપલો માળ કાઢ નાખો. રે રે શું કર્યું તમે આ ભગત? ભગવાનને થાળ જમાડું છું. કેમ મારો થાળ જમતા નથી બાપુ? પણ તમને પેલા જ ના પાડી હતી બાપુ, એ પથ્થરની મૂર્તિ લાડવા ન જમે. તો મને હાસા ભગવાનના દર્શન કરાવો બાપુ. હે હા હાચા ભગવાન જોવા હાલો. હાચા ભગવાન જોવા હે ને? આવો. રેવો બતાવી જ દઉં તમને. એટલે જાઓ, મને બટકા 3-4 જગ્યાએ ભરાઈ ગયા હે, લગભગ લોહી નીકળ્યા હે. 2 તો માથામાં ભરી લીધા. આ બાપુ હા બાપુ. એમ તો ખરી તું ઘડીક પણ. આ હે ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો. આ છે ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો. એની માથે ચડી જાવ. પડશે નહીં બાપુ? ના ના, હવે નીચે આલી જાય નદી, નીચે આલી છે નદી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી. એમાં મારી દો ઠેકડો. દ્વારિકાધીશની જય. આવા પાપી રે પૂજારી વાલા આજ સમુદ્ર નાખ્યા. મારી વારે આવો રણ છોડરાય. ઘોડાની લાલ સરે બાબા નિરગો રે દીધો. એ આજે જોજો રે ભગત એ હિંમત રાખજો રે. એ વારે આવે દ્વારિકાનો ના હો જોજો રે ભગત એ હિંમત રાખજો રે. આજે જમાનો હાથ જાલી ભગત ને કરતા કરો. એ ભૂલેલા ને બતાવો મારા હો આદરની હારી વાલા મોકલો રે.
કાના ફૂટતા રે નથી. જૂઠડા ન બોલો તમે મારના આડુના એ મનાથી ફૂટતા રે નથી. એ પછી માર્યા જાલી કેરા સુતા માર જાલી રે માયાથી દુરમાઈ રે ગયા. એ જાવો આડલો રે ગુનો રે વાલા પાપ તમે રે કરો. ફરી આવી કરશું નહીં કાન ભૂલ. આડલો ગુનો રે વાલા પાપ તમે રે કરો. હા ભક્તરાજ, ભક્તરાજને કોઈ ભૂલ હોય નહીં ભક્તરાજ, પણ ભક્તરાજ આવા કઠણ રસ્તે હાલવાના કારણ શું છે ભક્તરાજ? આજ આવું જંગલ જંગલ ભટકી સમુદ્ર બોલોવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ, બીજું મારો પરમાર્થ છે મારા નાથ. હા ભક્તરાજ, એ કયું છે તમારો સ્વાર્થ અને કયું છે તમારો પરમાર્થ ભક્તરાજ? સ્વાર્થમાં કહેતા કે આજ હું હોય પેટે વાંધ્યો છું, ને પરમાર્થમાં કહેતા મારવાની ધરતી માટે ફેરું રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ. હા ભક્તરાજ, પણ આજ પોકરણગઢ જેવા રાજે છોડી અને આજ મારા દ્વારકાના દેવળ સુધી આવ્યા હોય ભક્તરાજ, તો આજે તમને નિરાજ નો જાવ દો ભક્તરાજ. પણ યો ભક્તરાજ, આ પેલી અમે ડાલીના પુષ્પો આપું છું, આમને પણ તમે સાસવીને લઈ જાજો ભક્તરાજ. નવનું માસ સેવા કરજો, પણ મારથી મોટા મારા ભાઈ અળધારી તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ. અને તમારા વાંજિયા મેણા ભાંગ છે ભક્તરાજ, વાંજિયા મેણા ભાંગ છે. કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળો ન કહેવાય, એક દીકરી દીકરા વાળો ન કહેવાય. પુષ્પ દેવું હોય તો તમારે જેવું ને જગત પૂજવા લાયક હોય તો જ મારા નાથ. હા ભક્તરાજ,